ટેક્સની ચોરી કરવા માટે અવનવા નુસ્ખાઓ અપનાવતા તત્વો સામે સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે। કડોદરા વિસ્તારમાંથી એક જ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી બે અલગ અલગ લક્ઝરી બસો ઝડપી પાડી પોલીસે મોટા કૌભાંડનો ખુલાસો કર્યો છે। સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે સદગુરુ શિવમ ટ્રાવેલ્સની બસોમાં શંકાસ્પદ ગેરરીતિ ચાલી રહી છે। તપાસ દરમિયાન પોલીસે નાસિકથી સુરત આવતી AR06C0444 નંબરની બસને કડોદરા પાસે અટકાવી હતી। આ સાથે જ અમરેલીથી સુરત આવતી આ જ ટ્રાવેલ્સની બીજી એક બસ પણ સુરત પહોંચતા તેને પણ કોર્ડન કરી લેવામાં આવી હતી। જ્યારે પોલીસે બંને બસોની સઘન તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। તપાસમાં જાણવા મળ્યું કે બંને બસોના રજીસ્ટ્રેશન નંબર પ્લેટ એક સમાન હતા। ચોંકાવનારી વાત એ છે કે બંને બસોના ચેસિસ નંબર અને એન્જિન નંબર પણ એક જ હતા। એક બસમાં ચેસિસ નંબર સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સદગુરુ શિવમ ટ્રાવેલ્સના માલિક અજયકુમાર વામજા દ્વારા આ આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું। મુસાફરો પાસેથી ઉઘરાવવામાં આવતા ભારે ટેક્સ અને આરટીઓના સરકારી ટેક્સને બચાવવા માટે તેમણે અલગ અલગ રૂટ પર એક જ નંબરના નકલી આરટીઓ રેકોર્ડ બનાવી બે બસો દોડાવવાનું શરૂ કર્યું હતું। સુરત ગ્રામ્ય એલસીબીએ સરકારી ટેક્સની ચોરી અને દસ્તાવેજોમાં છેડછાડના ગુનામાં બંને બસો જપ્ત કરી છે। આ મામલે આરટીઓ કચેરી પાસેથી વધુ વિગતો મંગાવવામાં આવી છે। હાલમાં બસના માલિક અને ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।